હિંમતનગર પાલિકા દ્વારા 16 લાખના ખર્ચે બંધ પડેલ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ સર્કલને ફરી કરવામાં આવશે શરૂ। શહેરી વિકાસને લઈને અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે સરકારમાંથી બજેટ દ્વારા મંજૂર કરવામાં ગ્રાન્ટમાંથી વિકાસલક્ષી કામોના નિર્માણ હેતુ વાપરવામાં આવે છે। એ હેતુસર કામોને નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરી વિસ્તારની નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા ટાવર ચોકમાં બંધ થયેલા ફાઉન્ટેન હવે શહેરી વિસ્તારના મહાવીરનગરના એન્જિનિયર સર્કલ ફરીથી શરૂ કરવામાં આવનાર હોવાથી પાલિકા દ્વારા 16 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જેને હવે આ કામગીરી પૂરજોશમાં કરવામાં આવે એ માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાનું પાલિકા મારફતે જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।